છેલ્લી 24 કલાકથી એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું. મૌલિક વંશ ચીફ ઓફિસર સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા મારી ઉપર તેમની કચેરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે કે લાકડી દ્વારા ગંભીર ઇજાઓ પામેલ છે. આ ગંભીર ગુનો હોવા છતાં પણ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન મારી એફઆઈઆર લેવા તૈયાર નથી. જિલ્લા પોલીસ કંટ્રોલમાં 7 થી 8 વખત ફોન કર્યા હોવા છતાં પણ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન કોઈ વાત માનવા તૈયાર નથી. મારી મોતના જવાબદાર તો બધા પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું. હમણાં ઘણા મહિનાઓથી જે માહોલ છે ગુજરાતનો એ ક્યાંક ને ક્યાંક ડહોળાયો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ પ્રશાસન ઉપર દિવસે ને દિવસે જે આરોપો છે તે વધતા જોવા મળી રહ્યા છે. લોકો તેમના ઉપર પોલીસ ફરિયાદ ન નોંધાવવાની, ત્યારબાદ જુલ્મ કરવાની, તેમના દ્વારા ખોટું કરવામાં આવે છે, ઘણા બધા આરોપો પોલીસ પ્રશાસન ઉપર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર એક એવો કિસ્સો સામે આવ્યો કે જેનાથી પોલીસ પ્રશાસન ઉપર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. કિસ્સો સામે આવ્યો છે સૂત્રાપાડાથી. સૂત્રાપાડામાં એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિના કહેવા અનુસાર કોઈ ચીફ ઓફિસર દ્વારા તેને મારવામાં આવ્યો છે. હવે તે ત્યાંની જે હોસ્પિટલ છે તેમાં દાખલ થાય છે. હોસ્પિટલના રિપોર્ટમાં પણ આવે છે કે લાકડીના દંડાથી તેને મારવામાં આવ્યો છે. હવે તે રિપોર્ટ લઈને પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધતી નથી. 24 કલાક તે આટા ફેરા મારે છે, પરંતુ તેના જે ફરિયાદ નોંધાવાની છે, એફઆઈઆર નોંધાવાની છે, તે પોલીસ દ્વારા નોંધવામાં નથી આવતી. પરંતુ જે સામેવાળો શખ્સ છે કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની રાજકીય ઓળખાણ હશે, પોલીસના નજીક હશે, તેને લઈને 5 મિનિટમાં તેની ફરિયાદ દાખલ થઈ જાય છે. પરંતુ આ વ્યક્તિ 24 કલાકથી આટા ફેરા મારતો રહે છે. હવે આ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે એ પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છે. તેને ફેસબુક ઉપર એક વિડીયો વાયરલ કર્યો છે. એ વિડીયોમાં આ બધી વ્યથા એની કહી રહ્યો છે. છેલ્લે તે વ્યક્તિ એવું કહે છે કે હું જીવન મારું ટૂંકાવું છું, મને ન્યાય મળે તેવી હું આશા રાખું છું. વધુમાં આ સમગ્ર મામલે વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળો. હું સંજયભાઈ લાલાભાઈ બારડ છેલ્લી 24 કલાકથી એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું. મૌલિક વંશ ચીફ ઓફિસર સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા મારી ઉપર તેમની કચેરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે. તેની સારવાર અર્થે મને સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે ખસેડવામાં આવ્યો. ત્યાં ડૉક્ટર દ્વારા એમએલસી રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે લાકડી દ્વારા ગંભીર ઇજાઓ પામેલ છે. આ ગંભીર ગુનો હોવા છતાં પણ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન મારી એફઆઈઆર લેવા તૈયાર નથી. કેમ કે મૌલિક વંશ ચીફ ઓફિસર એક રાજકીય પ્રભાવ ધરાવતો વ્યક્તિ છે અને હું એક સામાન્ય નાનો માણસ છે. માત્ર આ ભેદભાવને કારણે છેલ્લી 24 કલાકથી હું સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું. જિલ્લા પોલીસ કંટ્રોલમાં 7 થી 8 વખત ફોન કર્યા હોવા છતાં પણ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન કોઈ વાત માનવા તૈયાર નથી અને મારી એફઆઈઆર લેવા તૈયાર નથી. આ બાબતે હું સતત માનસિક પીડા અનુભવી રહ્યો છું અને થાકી ગયો છું. અને મને એમ લાગે કે આવી બદતર ન્યાય સિસ્ટમમાં જીવા કરતાં મારા માટે મરવું વધારે પસંદ રહેશે. મારી મોતના જવાબદાર સૂત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ મૌલિક વંશ ચીફ ઓફિસર રહેશે. મારા મર્યા પછી પણ જો મને ક્યાંય ન્યાય મળતો હોય તો બધા પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું. વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યો. અમારા દ્વારા તેમને કોલ પણ કરવામાં આવ્યો, પરંતુ તેમનો જે ફોન છે તે આઉટ ઓફ સર્વિસ બતાવે છે. ઘણા બધા આરોપો અત્યારે પોલીસ પ્રશાસન ઉપર લાગી રહ્યા છે. અવારનવાર એવા કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસ પ્રશાસન ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે પોલીસ પ્રશાસન છે તે અત્યારે શંકાના દાયરામાં દેખાઈ રહ્યું છે. રાજકીય કાવાદાવાના કારણે, રાજકીય ઓળખાણના કારણે, મોટી મોટી ઓળખાણોના કારણે એ લોકોના જે ફરિયાદ છે તે નોંધી લેવામાં આવે છે, પરંતુ જે સામાન્ય વ્યક્તિ છે તેની ફરિયાદ લેવામાં નથી આવતી. તેને લઈને ઘણા કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા છે. દારૂ બુટલેગરોના સાથે પોલીસ મળેલી છે તેવા પણ આરોપો લાગ્યા છે. ઘણા બધા આરોપો પોલીસ પ્રશાસન ઉપર લાગ્યા છે, પરંતુ હવે જે આ કિસ્સો સામે આવ્યો છે તેમાં હવે શું પગલાં લેવામાં આવે છે અને કઈ રીતનું પોલીસ દ્વારા જ હવે કઈ રીતનું જે આગળનું
કહી શકાય તો સ્ટેપ્સ છે લેવામાં આવે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.